સમાચારમાં આગળ વાત કરીએ। એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી। 10 વર્ષની બાળકીને 1.5 વર્ષ બાદ મુક્ત કરાવવામાં આવી છે। 10 વર્ષની બાળકીને 1.5 વર્ષ બાદ મુક્ત કરાવવામાં આવી। એક 21 વર્ષીય યુવકે આ બાળકીનું અપહરણ કર્યું હતું। અમદાવાદથી નીકળ્યા પછી એ લોકો ઔરંગાબાદ ગયા। ત્યારબાદ ત્યાં એમને અનુકૂળ રોજગારી ન મળી એટલે 2-3 દિવસમાં જે જગ્યા છોડીને પરત એ લોકો સુરત આવ્યા અને સુરતથી બાદ અંકલેશ્વર આવ્યા પછી થોડું આજુબાજુના વિસ્તારોમાં ફર્યા બાદ ત્યાં અમરદીપ ઇન્ડસ્ટ્રી આઈઝ ઇન્ડસ્ટ્રીમાં નોકરી મળી જતા ત્યાં જ રોકાઈ ગયા હતા એ લોકો। અને આખા સમગ્ર સમય દરમિયાન આરોપીએ લગભગ ભાગ્યે જ કોઈ એના વતનમાં સંપર્ક કરેલો હોય એવું બન્યું છે। આરોપી સુધી પહોંચવામાં મહત્વની કડી એવી છે કે જેટલા પણ આરોપીના જે સંપર્કો હતા, મિત્રો, એના સગાવાલા, સ્વજનો, પરિચિતો, આ તમામ ઉપર એક પ્રકારની વોચ પણ હતી, ટેકનિકલ હેલ્પ પણ લેતા હતા અને એ સમય દરમિયાન જે પણ નાની મોટી વિગતો મળતી અને ક્રોસ વેરીફાઈ કરતા આ સફળતા મળેલી છે। એ બંને પરિવાર એકબીજાના સંપર્કમાં નહોતા। બહુ સામાન્ય રીતે 1 વર્ષથી જે સાથે રહેતા હતા એટલે હવે પછી જે પણ મેડિકલ ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવશે એ પ્રમાણે જણાવશે। તો આ એક 21 વર્ષના યુવકે બાળકીનું અપહરણ કર્યું હતું, જેને લઈને વિગતો સામે આવી રહી છે। આ આરોપીએ બાળકીને શહેરના રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ફેરવી હતી અને છેલ્લા કેટલાક સમયથી તેઓ ભરૂચમાં હતા ત્યારે આ બાળકીને અંકલેશ્વરની એક ઓરડીમાં પૂરીને રાખવામાં આવી હતી। તો આ બાળકી સાથે આરોપીએ દુષ્કર્મ પણ આચર્યું હોય તેવી પ્રાથમિક માહિતી અત્યારે સામે આવી રહી છે। અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી 21 વર્ષીય આરોપીએ અપહરણ કર્યું હતું। 10 વર્ષની બાળકી જેને 1.5 વર્ષ બાદ મુક્ત કરાવવામાં આવી છે।